સમગ્ર દેશમાં ગૌમાતાના સન્માન અને સુરક્ષા માટે અભિયાન ચાલી રહેલા છે। ગૌ સન્માન અને આહ્વાન અભિયાન અંતર્ગત ભુજ ખાતે ગૌપ્રેમીઓ અને સંતો મહંતો દ્વારા વહીવટી તંત્રને એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી। અભિયાન હેઠળ ગુજરાતના વિવિધ શહેરોમાં તંત્રને પત્રો પાઠવવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે ભુજ મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉમટી પડ્યા હતા। ગૌમાતાના હિતમાં વિવિધ માંગણીઓ સાથેનું પ્રાર્થના પત્ર સુપરત કર્યું હતું। રજૂઆતમાં ગૌપ્રેમીઓએ ભારપૂર્વક માંગ કરી હતી કે ભારત સરકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સમગ્ર દેશમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે। આ ઉપરાંત ગૌસેવા અને ગૌ સંવર્ધનના કાર્યોને વેગ આપવા માટે કેન્દ્રીય સ્તરે ગૌસેવા મંત્રાલયની રચના કરવામાં આવે। ગૌસેવા માટે એક મજબૂત કેન્દ્રીય કાનૂન લાગુ કરવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી હતી। આ વેળાએ આર્ષ અધ્યયન કેન્દ્ર ભુજના સ્વામી પ્રદીપ્તાનંદ સાથે સંતો મહંતો તેમજ ગૌભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અમારું આ ગૌ સન્માન આહવાન અભિયાન છે અને કદાચ ભારતની અંદર 1947માં ક્વિટ ઇન્ડિયાની જે મૂવમેન્ટ થઈ હતી એના જેવું જ એક ભવ્ય આંદોલનની શરૂઆત થઈ રહી છે અને અત્યારે ગુજરાતની અંદર 34 જિલ્લાઓની અંદર અને 269 જેટલા તાલુકાઓની અંદર મામલતદારશ્રીને અમે લોકો આવેદનપત્ર આપ્યું છે। માત્ર આટલું જ નથી, સમગ્ર ભારતભરની અંદર 5000 ગામડાઓમાંથી અત્યારે આવેદનપત્ર વડાપ્રધાનશ્રીને, રાષ્ટ્રપતિશ્રીને અને રાજ્યપાલશ્રીને અમે લોકો આપેલું છે। આ મારો પહેલો તબક્કો છે અને સરકાર અમે પણ માને છે કે સરકાર અમારી ને આપણી બધાની છે, પણ પ્રાયોરિટીના એરિયામાં ક્યારેક અમારે સરકારનું ધ્યાન ખેંચવું પડે તો એ અમે ખેંચવાનો પ્રયત્ન કરીએ છીએ। સંપૂર્ણપણે અહિંસક આંદોલન છે અને અમારો ઉદ્દેશ એટલો એક જ માત્ર છે કે સમગ્ર ભારતની રાજનીતિ અત્યારે જે થઈ રહી છે એની અંદર ગાય માતાને જે સાઈડ કરવામાં આવે છે એમને જરાય ગમતું નથી, કેમ કે ગાય છે એ આપણા બધા સમગ્ર સનાતન હિન્દુઓનો આત્મા છે અને આપણા બધાનું હૃદય છે। તો એ ગાયનું સન્માન થાય એના માટે આયોગનું આયોજન થાય અને ગાયને રાષ્ટ્ર માતા જાહેર થાય તો અમને કદાચ એવું લાગશે કે સમગ્ર ભારત એ હિન્દુ રાષ્ટ્ર જાહેર થયાની ભાવના અમને અનુભવવામાં આવશે। એટલે અમે ઈચ્છીએ છીએ, સરકારશ્રીને આગ્રહ કરીએ છીએ કે આ આવેદનપત્રનો ધ્યાનમાં લેવામાં આવે। આ પહેલું અમારું પગથિયું છે। આના પછી જો કોઈ ધ્યાન દેવામાં નહીં આવે તો પછી નેક્સ્ટ લેવલમાં અમે બધા જિલ્લા વાઇઝ અમે આવેદનપત્ર આપશું અને એના પછીના સ્ટેજ ઉપર અમે સીએમ શ્રી પાસે પણ જશું અને ત્યાંથી પણ જો અમારી વાત સમજવામાં નહીં આવે, સાંભળવામાં નહીં આવે તો પછી છેલ્લા ઉપાય છે દિલ્હીની અંદર સમગ્ર ભારતભરમાંથી અમારા જેવા સાધુ સંતો અને ગૌ પ્રેમીઓ એકઠા થશે અને 30 હજારની સંખ્યામાં ત્યાં ભેગા થશે અને છેલ્લા ઉપાયમાં બધા સાધુ સંતો અન્ન જળનો ત્યાગ કરશે જ્યાં સુધી ભારત સરકાર અમારી વાતને માનશે નહીં। એટલે સાવ સામાન્ય રીતે એકદમ ભક્તિભાવથી, પ્રેમભાવથી અમે આંદોલનની શરૂઆત કરીએ છીએ, પણ આંદોલનની જે પૂર્ણાવતિ છે એ પૂર્ણાવતિ જો સરકાર નહીં માને તો પછી અમારે આકરા પગલાં પણ લેવા પડશે। તો અમે સરકારશ્રીને આ તકે આગ્રહ કરીએ છીએ કે અમારી ભાવનાને ધ્યાનમાં લેવામાં આવે। જ્યારે તમે 370 જેવી કલમ દૂર કરી શકતા હો અને તમે ભારતની અંદર સારા નિર્ણય લઈ શકતા હો, અરે પાકિસ્તાન ઉપર સિંદૂરનું તમે જે આયોજન કર્યું અને એ આયોજન તમને બધાને આનંદ થયો છે, પણ ગાય માતાને કેમ સાઈડ કરવામાં આવે છે આ અમારો પ્રશ્ન છે। જો સરકાર એમ કહેતી હોય કે ગાય સાથે એનું આર્થિક તંત્ર સંકળાયેલું, અમને બધાને ખબર છે કે ગાયનું માંસ વેચવાથી સરકારને સૌથી વધુ પૈસા મળે છે। આ તકે હું કહીશ કે જો ગાયનું સન્માન કરશે તો સરકારને જેટલા પૈસા મળે એના કરતા 4 ગણા પૈસા સરકારને મળશે। એ અમે બધા જ સંતો એકી અવાજે કહીએ છીએ, કારણ કે ગાયને સંરક્ષણ કરવાથી બધું જ મળે છે। આર્થિક લાભ મળે, માનસિક લાભ મળે, અરે સ્વાસ્થ્યનો લાભ પણ ગાય માતા આપે છે। તો અમારો એકમાત્ર આગ્રહ છે કે આંદોલનનું એક જ ઉદ્દેશ્ય છે કે આ તમે અમારી વાતને ધ્યાનમાં લ્યો અને ગાય માતાને યોગ્ય સન્માન મળે રાષ્ટ્રીય લેવલથી।